આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં એસએમસીના અધિકારીને સરકારી ગાડીની માયા લાગી છે। તો સુરત મનપાના વોર્ડ નંબર 18 માટે ચૂંટણી થશે। ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। તો મેયર ચેરમેને એસએમસીની સરકારી ગાડી પરત કરી, પરંતુ કેટલીક સમિતિના ચેરમેનોને ગાડીનો મોહ છૂટ્યો નથી। કેટલાક ચેરમેન હજી પણ એસએમસીની સરકારી ગાડીમાં નજરે પડ્યા હતા, જેમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ યોજાઈ છે। શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી સરકારી ગાડીમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, વિગતો શું? સુરતના મેયર ચેરમેન એસએમસીની સરકારી ગાડી પરત કરી છે, પરંતુ કેટલીક સમિતિના ચેરમેનોનો આ મોહ છૂટતો નથી। કારણ કે હવે જ્યારે આચારસંહિતા લાગુ થઈ રહી છે, ત્યારે એસએમસીના વોર્ડ નંબર 18 માટે જ્યારે ઇલેક્શન થશે, આચારસંહિતા લાગુ થયા બાદ પણ કેટલાક ચેરમેનો દ્વારા હજી સુધી ગાડી પરત નથી કરવામાં આવી। તેઓ ગાડીની અંદર જોવા મળી રહ્યા હતા, ગાડીની અંદર અવરજવર કરી રહ્યા હતા। સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે, ત્યારે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, જે વારંવાર વિવાદમાં આવતા જ રહે છે, તેઓ સરકારી ગાડીમાં આવ્યા હતા અને તમામ તેઓને ધોળ પધ્યા હતા। ત્યારે કોર્પોરેટર ગેમા દેસાઈના ગત વર્ષે આકારે અવસાન થયું હતું। 9 મહિના બાદ વોર્ડ નંબર 18ની પેટા ઇલેક્શન કહી શકાય છે, જે જાહેર થઈ છે। ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ પેટા ઇલેક્શનની જાહેરાત કરવામાં આવશે। ત્યારે આ ઇલેક્શન વખતે એસએમસીના 3 જી રાબિયા, જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।